હવે લેજો નૈનાબેન. હા, એમાં એવું છે મુલમમાં, શ્રી યશોદાજીના ઉત્સવમાં ઠાકોરજી શોભી રહ્યા છે, જેમના કેસ વેણીના રૂપમાં ગૂંથેલા છે. એટલે એમના વાળમાં વેણીના કેસ ગૂંથેલા છે અને એમના કપોળ મોતીથી સુશોભિત થઈ રહ્યું છે. જેમનું કપોળ મોતીથી સુશોભિત થઈ રહ્યું છે. વાંકડિયા વાળ વાળા વક્ત કેસ સહિત જે શોભે છે એનું વિવેચન. શ્રી યશોદા લાલિત એ કેવલ ભાવાત્મક સ્વરૂપ છે. વાસુદેવજીને ત્યાં મથુરામાં જે સ્વરૂપ પ્રગટ્યું છે તે કેવલ રસાત્મક નથી. તે સ્વરૂપ તો ભૂમિભાર હરનાથે કથા મોસ દાનાથી અનેક કાર્ય કરનાર પ્રગટ્યું. પરંતુ યશોદાજીને ત્યાં જે સ્વરૂપ પ્રગટ્યું છે તે તો કેવલ વ્રજભક્તોના આનંદ પ્રગટ્યું છે. તેથી શ્રી આચાર્યજીના પુષ્ટિ માર્ગમાં તો એ યશોદા સંગ લાલિત શ્રી યશોદાજીના ઉત્સવમાં લાલન કરતું રસાત્મક સ્વરૂપ જ સેવન્ય છે. અને શ્રી યશોદાસન લાલિતમાં પણ બે પ્રકાર છે. પ્રત્યેક કલ્પમાં દ્વાપર યુગ આવે છે ત્યારે શ્રી નંદન યશોદા કથા શ્રી ઠાકોરજી પ્રગટે છે. એ પ્રત્યેક કલ્પના દ્વાપર યુગમાં શ્રી યશોદાસન લાલિત પુષ્ટિ માર્ગમાં સેવ્ય નથી, પરંતુ કલ્પમાં જે સ્વયં પ્રભુજી શ્રી કૃષ્ણ પોતે પધાર્યા છે અને જેમને વેદની ઋચાને વરદાન આપ્યું છે તે કલ્પમાં યશોદા લાલિત શ્રી કૃષ્ણ પુષ્ટિ માર્ગમાં સેવ્ય છે. ઠાકોરજીનું મૂળચંદ્રનું જે વર્ણન કર્યું એમાં એવું પણ કીધું કે એમના જે કેસ છે એ નાનકડા સાપના નાગના બચ્ચા હોય એ રીતના શોભે છે. એ બીજા શ્લોકમાં એવું કીધું છે. હા, બોલો ને. એ બાકી રહ્યું છે એટલે મેં તમને બોલી હે. તમે ચાલુ રાખો તમારું. ના ના, આગળ બોલો બોલું. તમે. હા, બોલો. હા, સ્વકલ્પમાં યશોદાસન લાલિત શ્રી કૃષ્ણ પુષ્ટિ માર્ગમાં સેવ્ય છે. અન્ય કલ્પના સ્વરૂપો અંશાવતારમાં છે. ગુસાઈજીએ એવું વચન છે કે જાનિત પરમ તત્વ યશોદા સંગ લાલિતમ તદન્ય દ્વિતીય પાહુરાસનહો મુદા. શ્રી યશોદાસન લાલિત શ્રી કૃષ્ણને પરમ તત્વ જાણવા અને પરમ તત્વ અન્ય કોઈ છે એમ કહેનારને અસુર જાણવા. એ બુદ્ધિત્વનો સર્વ લીલા અને સર્વ વસ્તુના કારણરૂપ શ્રી યશોદાસન લાલિત જ છે. તેમને શ્રી યશોદાજી ઉત્સવમાં લઈ લાલ કરાવી મગ્ન થાય છે. તેમને ગુસાઈજીને મંગલ ગ્રંથમાં કહે છે કે મંગલ મિહિર શ્રી નંદન યશોદા નામ સુકીર્તિનમ લાલિત પાલિત રૂપમ. આવા મંગલ રૂપને પ્રાપ્ત કરી ગોદમાં લઈ શ્રી યશોદાજી પોતે જ મંગલ રૂપ થયા છે અને એવા મંગલ સ્વરૂપનું ધ્યાન કરે છે. શ્રી યશોદાજી એમના સુંદર વાળ ઓળીને વેણી ગૂંથે છે અથવા તેમને ગોદમાં લઈ મેવા મીઠાઈ આરોગાવે છે અથવા અનેક રમકડાથી રમાડે છે અથવા ઘરમાં જે ભક્ત કુમારિકા છે તેમની ઠાકોરજીની વેણી ગૂંથે છે અથવા સુતી રૂપા ચંદ્રાવલીજી પધારી બાલ ભાવથી વેણી ગૂંથે છે અથવા ઠાકોરજીની બાલ હટને લીધે યશોદાજી વસુંબા કુમારિકાને પોતાની પાસે બેસાડીને બંને ઠાકોરજીની વેણી ગૂંથે છે. બંનેની એમાં કેટલું સરસ એ આપ્યું છે કે ઠાકોરજીને ગોદમાં લઈને મેવા મીઠા આરોગાવે છે, રમકડાથી રમાડે છે અને ઘરમાં ભક્ત કુમારિકાઓ છે એમને ઠાકોરજીની વેણી ગૂંથે છે અને અથવા સુતી રૂપા ચંદ્રાવલીજી પોતાના પધારીને બાલ ભાવથી વેણી ગૂંથે છે
ઠાકોરજીની બાલહટને લીધે યશોદાજી કુસુંબાજી કુમારિકાને પોતાની પાસે બેસાડીને ઠાકોરજીની વેણી ગૂંથે છે. આ પ્રકારના અનેક ભાવનો અનુભવ મહાપ્રભુજીની કૃપાથી થાય છે. આમ વેણી ગૂંથાઈ ગયા પછી સુંદર બાલ પર મોતીની લટો શોભી રહી છે. એમની માથાની વેણી એટલી સુંદર ગૂંથાઈ હોય પછી એમના વાળ પર મોતીની લટો એટલી સરસ શોભી રહે છે તે જાણીને નીલ ભૂરા કમળ પર શ્વેત જલબિંદુઓ આવી રહ્યા હોય એમ દીપે છે. અથવા શ્યામ આકાશમાં ચંદ્રમા અને તે ચંદ્રમા પર તારાગણની પંક્તિઓ આવી રહી હોય એમ ઠાકોરજીના શ્યામ સુંદર શરીરમાં મુખચંદ્ર અને મુખચંદ્ર ઉપર મોતીની લટો શોભી રહી છે. શીતળ મંદ સુગંધ વાયુથી કલ એટલે નાના વાકડિયા વાળા કેસ દોડાયમાન થઈ રહ્યા છે. આ શ્યામ કેસ જાણે મુખ કમલના મકરંદ રસનું પાન કરવાની નાના ભમરની પંક્તિઓ જ આવીને બેઠી ન હોય એમ શોભે. નૈનાબેન હોલ્ડ ઉપર છે. બીજા માં પર પર્યંક શૃંગારના ભાવ હૃદયમાં વિચારવા. બસ પહેલું થઈ ગયું બકા. હવે બીજાનું લેવાનું છે. બીજું અને ત્રીજાનું વાંચન થઈ ગયું છે ને એટલે બીજું અને ત્રીજાનું પણ લેવાનું છે. એટલે લઉં? હા લો, તમે લેતા હોય તો. ના બીજા કોઈ લેવો તો લેવો, વાંધો નહીં. હું લતાબેન લેવું છે તમારે કે કોઈ બીજાને લેવું છે? હા, નહીં તો તમે લઈ લો નૈનાબેન. બીજું મુક્તા ફલવલી માલા પાંત કર્ણ વિભૂષિત કસ્તુરિકા કિલક યુગલ માલા ભૂષાતી સુંદરમ. શબ્દાર્થ: ભાલના મધ્ય ભાગથી એક કર્ણ પર્યંતનો ભાગ મુક્તાફલ મોતીની માલાથી શોભી રહ્યો છે. ભાલના મધ્ય ભાગથી અને કર્ણ પર્યંતનો ભાગ મુક્તાફલ એટલે મોતીની માલાથી શોભી રહ્યો છે. અને કસ્તુરીના તિલક વાળા ભાલની શોભા તો અતિ સુંદર છે. એટલે પેલું કસ્તુરીનું તિલક હોય એ ભાલની શોભા તો એટલી સુંદર લાગે છે. એનું છે. ભાલથી બંને કર્ણ સુધી મોતીની લતો બાંધી છે. તે જાણે શ્યામ મેઘના બગલાની બે પંક્તિઓ આવી શોભા ન આપતી હોય એમ દીપે છે. સુંદર કસ્તુરીનું તિલક ભાલ ઉપર બિરાજી રહ્યું છે. શૃંગાર રસાત્મક ઠાકોરજીના ભાલ ઉપર સર્વકાલ સર્વસિદ્ધ એવું કસ્તુરીનું તિલક છે. શ્રી ચંદ્રાવલીજીએ ઠાકોરજીને પોતે પોતાના સંબંધથી કસ્તુરીનું તિલક કર્યું છે. મુખ્ય સ્વામીજીએ શ્રી સ્વરૂપના ભાલ પ્રદેશ પર પોતાના ભાલરૂપ સુવર્ણનું ભૂષણ ધારણ કરાવ્યું છે. આમ સર્વ આભૂષણ ભાવાત્મક છે. બીજું પૂરું. આ છે ને આનું વાંચન તો કાલે ફોઈએ કરી લીધેલું છે. આનું ખાલી એ જ કરવાનું છે, ભાવાર્થ જ આપણે કરવાનું છે. હવે ત્રીજું કોણ લે છે? લેવું છે કોઈને ત્રીજું? ત્રીજા મુલ્લમમાં એવું છે કે ઠાકોરજીના કેસરના રંગે બંને ગાલ ચિત્રિત છે અને બંને કાનોમાં ચમકતા કુંડળની આભાથી તે શોભિત થઈ રહ્યા છે. બરાબર છે. કેસર અને કુમકુમ વગેરેથી અંગરાગથી ગાલ ચિત્રિત એટલે ગાલ પર ચિત્રિત કરેલું છે. બંને ગાલમાં કમલપત્ર શોભી રહ્યા છે. ચિત્ર આ જે કમલપત્ર છે તે શ્રી સ્વામિનીજીના મનોરથ રૂપ છે. કેમ કે કમળપત્ર જ્યારે પણ થાય ત્યારે લગ્ન થાય ત્યારે જ ધરાય છે.
કમળપત્ર જ્યારે લગ્ન થાય ત્યારે જ ધરાય છે. અને શ્રી સ્વામિનીજી પોતાનો મનોરથ કરે છે. પોતાના શ્રી અંગના રંગરૂપ કેસરથી બંને ગાલ પર કમળપત્ર સજાવી ને જતાવે છે કે ઠાકોરજીનું મારી સાથે જ લગ્ન થશે. અથવા શ્રી યશોદાજી શ્રી ઠાકોરજીને સ્વામિનીજીની ગોદમાં પધરાવી અને પોતે ગૃહ કાર્ય કરે છે. અને તે વખતે શ્રી સ્વામિનીજી એકાંત સ્થળે શ્રી ઠાકોરજીને પધરાવીને લઈ જાય છે અને પ્રાર્થના કરે છે કે મારો ચિરકાળનો વિરહ તમે દૂર કરો. ત્યારે ઠાકોરજી કિશોર વયને અંગીકાર કરી શ્રી સ્વામિનીજીના બધા જ મનોરથ પૂર્ણ કરે છે. તે વખતે શ્રી સ્વામીજી બંને ગાલ પર કમળપત્ર પોતાના હાથે સજાવી લગ્નનો મનોરથ પૂર્ણ કરે છે. નિત્ય આ રીતે અમને સુખ આપ્યા કરો, દિન દુલ્હે મેરો કુંવર કન્હાઈ. આ પદ જરા છેલ્લી 2-3 લાઈનો પાછી લેજો ને. પેલો કોઈ વોટ્સઅપ પર કોલ આવ્યો હતો ને તો બધું મિસ થઈ ગયું. સ્વામી એકાંતવાસમાં લઈ જઈ કમલપત્ર કરે ને ત્યાંના ભાવથી પાછું લેજો. હા. શ્રી સ્વામિનીજી એકાંત સ્થળે શ્રી ઠાકોરજીને પધરાવીને હા લઈ લીધું છે. આ ચોથું જ વાંચવાનું છે, પણ નૈનાબેને પહેલું પણ લીધું, બીજું પણ લીધું ને એટલે હવે ત્રીજું પછી એનું રિવિઝન જેવું થોડુંક લઈ લે. કાલે બધા કેટલા જોઈન્ટ નતા થયા ને. શ્રી સ્વામિનીજી એકાંત સ્થળે શ્રી ઠાકોરજીને પધરાવી પ્રાર્થના કરે છે કે મારો ચિરકાળનો વિરહ તમે દૂર કરો. ત્યારે શ્રી ઠાકોરજી કિશોર વયને અંગીકાર કરી શ્રી સ્વામિનીજીના બધા મનોરથ પૂર્ણ કરે છે. તે વખતે શ્રી સ્વામિનીજી બંને ગાલ પર કમલપત્ર પોતાના હાથે સજાવે લગ્નનો મનોરથ પૂર્ણ કરે છે. આમ આ રીતે નિત્ય અમને સુખ આપ્યા કરો, દિન દુલ્હે મેરો કુંવર કન્હાઈ. આ પદ પ્રમાણે અનેક ગોપ્ય લીલા છુપાવવા યોગ્ય લીલા કરી પછીથી શ્રી ઠાકોરજીને ગોદમાં લઈ શ્રી સ્વામિનીજી શ્રી યશોદાજી પાસે આવીને કહે છે કે આ તમારો પુત્ર અતિ ચંચળ છે, કેમે કરી રહેતો નથી. તે જેમ તેમ રાખ્યો છે, એક જગ્યાએ તો એનું મન રહેતું જ નથી. તેથી ખેલાવી લઈ આવી છું. પછી શ્રી યશોદાજી શ્રી સ્વામિનીજી ઉપર પ્રસન્ન થઈ શ્રી ઠાકોરજીને પોતાના ખોળામાં લે છે. વિધિ આગળ ખોળો પાથરી પ્રાર્થના કરે છે કે શ્રી રાધાજીથી મારા પુત્રનું લગ્ન થાય એ જ હું માંગુ છું. પછી મેવા મીઠાઈથી શ્રી સ્વામિનીજીનો ખોળો ભરી દે છે. આ પ્રકારે શ્રી ઠાકોરજીના ગાલ ચિત્રિત છે અને બંને કાનમાં કુંડળ શોભાયમાન છે. એ કુંડળ અતિ ચંચળ છે. ક્યારેક મકરાકૃતિ કુંડળ ધરે છે, ક્યારેક મયુરાકૃતિ કુંડળ ધરે છે. મકરાકૃતિમાં સ્વકીય ભક્તના અને મયુરાકૃતિમાં પરકીય ભક્તના મનોરથ પૂરે છે. એ કુંડળ જાણે સામે ભક્ત ખડા હોય અને એમની કાંતિ ગાલ પર ચમકતી હોય એ રીતે આભા દે છે. એ રીતે કરોડો કામદેવની શોભાને હને છે. નીલમણીની કાંતિ લજાવે છે. ત્રીજું મૂલમ પૂરું થયું. ચોથું લઉં છું. શ્રી વલ્લભાધીશ કી જય. આજનું વાંચન. ચિબુકાતલસધ્વજ ભ્રુસઃ સાજન લોચન નયનપ્રાત વિલસન્મસી બિંદુ સુશોભન. શબ્દાર્થ. હડપચીની મધ્યમાં શોભિત હિરણભૂષણ છે. અંજનયુક્ત નેત્ર છે અને નેત્ર પ્રદેશ પાસે સુંદર કાજળનું ટપકું સુશોભિત થઈ રહ્યું છે. હડપચી એટલે
હડપચી એટલે આપણા ગાલની નીચે મોઢાની નીચે જે છે ત્યાં હા શોભિત હીરાનું બોડીનો ભૂષણ ભાગ જે આવે તે છે. હા, આ પેલામાં આવે છે ને હડપચી એ હીરલો જગમગે હિરલો એના જગમગે તેજતાનો નહીં પાર. એની પાર. હા, એ હીરલો આપણે અહીંયા જ હોય છે ને આ દડી અગાડી જ હોય છે ને. દાઢી. હા, Bathroom, હા. then eat, okay? Bathroom. Then we eat, okay? અંજનયુક્ત નેત્ર છે અને નેત્ર પ્રદેશ પાસે સુંદર કાજળનું ટપકું સુશોભિત થઈ રહ્યું છે. Bathroom, then eat. Eat, then bathroom. Okay? ટીકા સુંદર હડપચી પર હીરાનું ભૂષણ શોભે છે. એ પરમ ઉજ્જવલ શ્રી ચંદ્રાવલીજીના ભાવથી છે. મધુરાષ્ટકની ટીકામાં એનું વિસ્તારથી વર્ણન છે. શ્રી સ્વામિનીજી અધરામૃતનું પાન કરે છે ત્યાં રસની અધિકતાથી મુખ કમળમાંથી અધર રસ ટપકે છે અને તે હડપચી પર આવે છે. તેનો શ્રી ચંદ્રાવલીજી આસ્વાદ કરે છે. આ ભાવથી હડપચીનું ભૂષણ હિરલો બિરાજે છે. નયન કમળમાં અંજન એ શૃંગાર રસથી થાય છે. તે નયનના કટાક્ષો દસે દિશામાં ભક્તો પર પડે છે. તેથી વ્રજ ભક્તો મોહિત થઈને પોતાના ઘર કામ ભૂલી જાય છે કેમ કે નેત્ર ખૂબ ટેઢા છે, ચપળ છે, ખૂબ લાલ, ઘુમરાયેલા છે, અનેક ભાવોથી ભરેલા છે. તેનું શ્રી ગોસાઈજીએ લલિત ત્રિભંગ ગ્રંથમાં વર્ણન કર્યું છે. એવા નેત્રો દ્વારા 10 દિશામાં ભક્તોને પોતે રસપાન કરાવે છે. શ્રી યશોદાજીએ કાજળનું ટપકું ભ્રમર પર કર્યું છે અને એ ભાવથી કર્યું છે કે મારા પુત્રને કોઈની નજર ના લાગે. એ કાજળનું ટપકું ખૂબ શોભે છે, બધાના મનને હરે છે. મુલમ પુરુષ. આને ફોઈ તમે સમજાવો છો પ્રેમિલા ફોઈ? બકા મને આજે બોલવાની તાકાત નથી, મારી તબિયત નથી બરાબર બેટા. હા, વાંધો નહીં. હા, મને ઝાડા ઉલટી થઈ ગયા છે. હા, હા, હા. તે હોતે જ સાંભળો બેટા. હા, યશોદા મિયા પોતાના લાલનને એટલા બધા શણગાર કરે છે અને એમને એવું છે કે જો મારા લાલનને એમ કે નજર લાગી જશે એટલે એક ટપકા કરે છે ગાલમાં અને એટલા બધા શણગાર કરે છે. અને મધુરાષ્ટકની ટીકામાં તો બહુ સુંદર એનું વર્ણન છે. આંખો પણ એમની સુંદર છે. આપણે સર્વોત્તમ સ્તોત્રમાં પદ્મ દલાયત લોચન એમાં પણ બહુ સુંદર આપણે કર્યું હતું આના વિશે, જ્યારે આપણે આ લીધું હતું ત્યારે સર્વોત્તમ સ્તોત્ર ત્યારે. અને આ સુંદર એનું વર્ણન છે. નિશાબેન લેશો હવે તમે? નિશાબેન છે તે જન્માષ્ટમીનું વાંચન કરવાના છે હમણાં, ત્યાં સુધી કોઈને કંઈક થોડુંક લેવું કરવું હોય તો. હું એક પદ લઉં બાલ લીલાનું. હા, લો ને, લો. આજે અમાવસ્યા પણ છે ને, તો બાલ લીલાનું એક પદ છે એ લઉં છું. मैया मैं तो चंद खिलौना ले हो, मैया मैं तो चंद खिलौना ले हो, जय हो लौटी धरनी पर अब ही
तेरी गोद में हो मैया, मैं तो चंद खिलौना मैं हो। सूरज को पाया पान करी हो, बैनी सिर नगो है हो। मैं हो पुत नंद बाबा को, तेरी सुत न कहे हो मैया, मैं तो चंद खिलौना मैं हो। आओ बात सुनी मेरी, बलदेव हीन जनै हो। हसी समझावती कहती जशोमती, नई दुल्हनया दई हो मैया, मैं तो चंद खिलौना ले हो। तेरी सौ मेरी सुनी मैया, अब ही बिहान जइयो। तेरी सौ मेरी सुनी मैया, अब ही बिहान जइयो। सूरदास है कुटिल बराती, गीत सुमंगल गहियो मैया, मैं तो चंद खिलौना ले हो। जय हो लौटी धरनी पर, अब ही तेरी गोद न ऐ हो। सुरभि को पाया पान न करी हो, बेनी सिर न गुहे हो। है हो पुत नंद बाबा को, तेरी सुत न कहे हो। आगे आओ बात सुनी मेरी, बलदेव ही न जने हो। हसी समझावती कहती जशुमती, नई दुल्हनया दे हो। तेरी सौ मेरी सुनी मैया, अब ही बिहान जय हो। सूरदास है कुटिल बराती, गीत सुमंगल गइयो मैया, मैं तो चंद खिलौना ले हो मैया, मैं तो चंद खिलौना ले हो। चंद खिलौना ले हो। जय श्री कृष्ण। સરસ. બહુ સુંદર લીધું, બહુ સુંદર. સરસ સરસ લીધું, સુંદર. પ્રભુની કૃપા બેનીનો પ્રસંગ પણ હતો, દુલ્હનનો પ્રસંગ પણ હતો અને બાલલીલાના દિવસો પણ હતા. આજે વાંચનમાં હમણાં જે પણ આપણે વાંચન લીધું ને 4 શ્લોકનું. જય શ્રી કૃષ્ણ. સુંદર પદ બાલ લીલાનું. સર્વેને જય શ્રી કૃષ્ણ. હવે આપણે જન્માષ્ટમીના વાંચનમાં આગળ વધીશું. આપણે બીજા શિક્ષાપત્રના 4 શ્લોક કર્યા ને, શૃંગારનું જ વર્ણન છે ને બીજા શિક્ષાપત્રમાં મુખ્યત્વે. હા, 4 ચોથો લીધું ને શણગારનું જ છે. કોકિલા માસીને કોઈ સમજાવો કે એમને સ્કાઇપનો કોલ લેવાનો એ કર્યા જ કરે છે ક્યારના, એમનો સત્સંગ પડે છે એટલે એમને એવું થાય, પણ આપણે કંઈ કરી ના શકીએ બીકોઝ એમને પેલો કોલ લેવો પડે ને સ્કાઇપનો. હું એમને એડ કરું છું, ફરી વખત જો એમનો આવે ને તો એમને કોઈ આપણા કોલમાંથી નીકળીને સમજાવી શકે તો સમજાવજો.
અને નૈના માસી જ્યારે આપણે પેલું રિવિઝન કહીએ ને ત્યારે આપણે વાંચન ફરી નથી કરતા પણ રિવાઇઝ કરીએ છીએ. એટલે રિવાઇઝ એટલે શું કે જે આપણે વાંચન લીધું હોય ને એના અંતર્ગત જે કઈ પ્રસંગો આવતા હોય ને એ લેવાનું. કે કોઈક વાર્તા પ્રસંગ છે, આચાર્ય ચરણનું નામ છે, કે પછી કંઈ પણ બીજો વાર્તા પ્રસંગ દર વખતે ન એ થાય તો કંઈ પણ બીજું કંઈ પણ હોય કે જે આ વાંચનના અંતર્ગત હોય એવું લઈને પછી એમાં વાંચનને વણી લેવાનું. આપણે ફરી વાંચન નથી કરવાનું જ્યારે આપણે રિવિઝન કરીએ ત્યારે. નૈના માસી સમજ્યા? કાલે હું સાંભળ્યું નતું ને એટલે મેં વાંચી લીધું આજે. હા, તમે ના સાંભળ્યું હોય તો તમારે રેકોર્ડિંગ સાંભળવાનું. હા એટલે મને બધાએ તો સાંભળ્યું હોય ને, એટલે બધા તો સાંભળે છે ને. એટલે રિવિઝન એટલે શું છે કે હા હા રિવાઇઝ કરવાનું એટલે કાલનું જે મનન ચિંતન કર્યું હોય એના પર આજે આપણે પ્રકાશ પાડવાનો, વધારે અંદર ઊંડાણમાં ઉતરવાનું. ખ્યાલ આવ્યો? તમે જો હા ના સાંભળ્યું હોય ને તો તમારે યુટ્યુબ કે સ્કાઈપના રેકોર્ડિંગમાં જઈને આપણો સત્સંગ સાંભળી લેવાનો. એ યુટ્યુબ સારું. પર અત્યારે બધા જ આપણે મૂકી દીધા છે. અને યુટ્યુબ હા પર ના હોય ત્યારે પેલા સેક્શનમાં તો સ્કાઈપમાં તો રહે છે. હા તો મુખ્યત્વે રિવિઝન કોઈ કે તો આપણો ક્રમ આ પ્રકારનો છે. ચોક્કસ. હમ, હમ. અને મારું તો હવે આ જતું પણ રહ્યું હતું વાંચ્યા પછી હમણાં તમારો અવાજ પેલા છોકરા આયા ને તેની પાસે કરાવડે મેં કીધું મારો ફોન નથી ચાલતો ભાઈ. હા હા, એ તો થોડુંક તમને લોકોને અઘરું પડે આ બધું હા, ટેકનોલોજીમાં. ખ્યાલ હમ, ના હમ. જતું રહે છે બેઠા હોય તો. હા હવે ચાલો આપણે હા. જે 24 અવતાર છે એમાંથી 12 અવતાર લીધા હતા, એટલે 13મા અવતારથી આપણે આગળ વધીએ છીએ. પ્રભુના જે વાંચન અત્યારે આપણે એ થઈ રહ્યું છે કે હમ જે જન્માષ્ટમીનું આપણું છે એમાં પ્રભુએ લીધેલા 24 અવતાર એના અંતર્ગત આપણે 12 અવતાર કર્યા છે. હવે જેને પણ ના બોલવાનું હોય એ મ્યુટ થઈ જજો, એટલે તમારા બેકગ્રાઉન્ડમાંથી કોઈ અવાજ ના આવે. આપણે વાંચન શરૂ કરીશું. 13મો अवतार महर्षि व्यास। इन्हें वेद व्यास के नाम से भी जाना जाता है। वेद व्यास जी चिरंजीवी है। इन्होंने बहुत से वेदों की संरचना की। महर्षि वेद व्यास ने ही महाभारत ग्रंथ की रचना की थी। આપણે હમણાં જ આપણે તો લઈ જ રહ્યા છે ભાગવતજી, એટલે મહર્ષિ વ્યાસજીનું જે રચના છે અને એના પર આપણે એના અંતર્ગત જ આપણે અત્યારે લઈ રહ્યા છીએ. તો મહર્ષિ વ્યાસજીએ અહીંયા આગળ કહ્યું કે મહાભારતની રચના કરી. તો મહાભારતની રચના થઈ અને પછી ભાગવતજીની રચના થઈ. એના અંતર્ગત આપણે હમણાં જ વાંચનમાં ભાગવતજીમાં લીધું છે કે જે 4 છે ક્રમ, જેનો કહેવાય કે તો એ ક્રમ મહાભારતમાં અને ભાગવતજીમાં જુદો જુદો છે. તો ભાગવતજીમાં કયો ક્રમ છે અને મહાભારતમાં કયો ક્રમ આપે લીધો, એ કોઈને રિમાઇન્ડર આપવું છે બધાને પોતાની જાતને? તો થોડુંક પ્રયત્ન કરો જ, પણ કોઈને પણ જો સ્મરણમાં હોય તો જે 4 પુરુષાર્થની આપણે વાત કરી હતી, કારણ કે મહર્ષિ વેદ વ્યાસજીનો એ જ્ઞાન અવતાર છે ને, અને એમને જે બહુ જ ઘણા બધા વેદોની રચના કરીને આપણે જાણીએ છીએ. એટલે અહીંયા આગળ કીધું કે इन्होंने बहुत से वेदों की संरचना की, અને महर्षि वेद व्यास जी ने ही महाभारत ग्रंथ की रचना की थी. એટલું અહીંયા આગળ આપણને ઇન્ટ્રોડક્શન આપ્યું. તેરમો અવતાર જે છે મહાભારતમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, બરાબર ને? હા હા. અને ભાગવતજીમાં કામ, અર્થ, ધર્મ અને મોક્ષ. કઈક ભૂલ હોય તો સિક્વન્સમાં કહેજો. બરાબર છે ને?
હું એ જ એક્ઝેક્ટલી મેકશ્યોર કરવાનો ટ્રાય કરી રહી છું બીરવાબેન, કે એનું આપણે જોડીને એની જે સંગતિ છે એ જોડીને લઈ લઈએ કે છેલ્લું ધર્મ અને મોક્ષ તો બરાબર જ છે, પણ જે કામ અને અર્થ છે એટલે તમે કામ એને તમારામાં એને તમે એને કામ ના ના તમારી ના મને ઈચ્છા હા, એટલે હું તો ખાલી જોડવાનો ટ્રાય કરું છું, એટલે તમે લઈ લો. હા, કામ એટલે ઈચ્છા. ના ના તમે કહો તમે કહો ને તમને ના, મને જોડી તો દો ને, વાંધો નહીં. પ્લીઝ. બીરવાબેન, તમને આ ક્રમ યાદ આવ્યો છે તો તમે ખાલી જોડી લો. હું જસ્ટ મેક શ્યોર, હું બોલું હા ના એ પહેલા હું મેક શ્યોર જ કરી રહી છું. ના તમે એકવાર ચેક કરી લો અને પછી જરા ખાલી કહી દેજો એકવાર, એટલે ખ્યાલ આવી જાય મને પણ. એટલે આપણને શું કીધું છે કે પૈસાની જરૂર એટલી છે કે આપણને આપણા જીવનને ટકાવી રાખે, એ અર્થ આપણો, રાઈટ? કે આપણા જીવનને ટકાવી રાખવા પૂરતું જ. ખ્યાલ છે? આપણે આના પર ચર્ચા કરી હતી. રાઈટ રાઈટ. એટલે કામ, અર્થ, ધર્મ અને મોક્ષ, બરાબર છે. કારણ કે એવું જે અને પછી ધર્મ એટલે તો જાણવાની જિજ્ઞાસા, કારણ કે હવે કે પ્રભુ છે તો એમને જ વધુ ને વધુ એમને મેળવવા માટે જાણવાની જિજ્ઞાસા, અને પછી એ કરતા કરતા મોક્ષની પ્રાપ્તિ. એટલે અર્થ કેટલું જોઈએ તો કે જીવનને ટકાવવા પૂરતું. કામ શું તો કે ઇન્દ્રિયો અને જે છે એને પોતાના અર્થ માટે, પોતાના માટે નહીં પોષવાનું, એ રીતે. મારી પાસે અત્યારે ભાગવતજી નથી, પણ મને પણ કામ, અર્થ, ધર્મ, મોક્ષ એવો જ ક્રમ યાદ છે, પણ તે છતાં જ્યારે પણ ભાગવતજી હશે ત્યારે આપણે મેકશ્યોર પણ કરી લઈશું. હા, હવે 14મું છે મત્સ્ય અવતાર. तो सृष्टि को प्रलय से बचाने के लिए भगवान विष्णु जी ने मत्स्य अवतार लिया था, जो कि आधा मछली और आधा मानव के रूप में दर्शाया जाता है. भगवान विष्णु के मत्स्य अवतार ने मनुष्य, वेदों, पौधों के बीजों व प्राणियों को बचाने में मदद की थी. આ હજી ડિટેલમાં આવશે, પણ આપણે મોટા ભાગે બધા થોડુંક જાણતા હોય છે મત્સ્ય અવતારનું, કે અડધું માછલીનું સ્વરૂપ અને અડધો દેહ મનુષ્યનો ને અડધો માછલીનો, એવો જે રૂપ આપે ધારણ કરીને જે સૃષ્ટિનો પ્રલય થયો ત્યારે એને બચાવવા માટે જે રૂપ વિષ્ણુજીએ ધારણ કર્યું તે મત્સ્ય અવતાર. અને મત્સ્ય અવતારમાં જેનો બચાવ કર્યો છે, કારણ કે ઋષિઓને લઈ ગયા છે, રાઈટ, એમની સાથે. એટલે મનુકી, વેદો, સત્યવ્રત રાજાને ત્યાંથી એ થયું હતું, જળમાં સમાધિ કરતા, આપણે જળ અર્પણ કરતા હતા ત્યારે એમના કમંડળમાં આવી ગયેલા માછલી. કમંડળમાંથી પછી મોટા પાત્રમાં તો મોટા થયા, એનાથી મોટા તો એનાથી મોટામાં થયા. એટલે પછી માછલીને કીધું કે તમે કઈક નોર્મલ નથી, કઈક એ છો, એટલે તમે કોણ છો એમ. એટલે કે મને જળાશયમાં આપણે લઈ જાઓ. જળાશયમાં પધરાવ્યું તો મોટું વિરાટ સ્વરૂપ લીધું, અને પ્રભુ જ પ્રગટ થઈને કીધું કે પ્રલય થશે ત્યારે સપ્ત ઋષિઓ અને સપ્ત એને આવી રીતે તમારે એમાં લઈને બેસવાનું છે, અને પ્રભુ આગળ માછલીના એનાથી તમને રસ્તો બતાવશે, એનાથી જોડાઈને એ જે નાવ જે હશે તેને. એટલા માટે એ મત્સ્ય અવતાર પ્રભુ લઈને બતાવે છે. બહુ સરસ, સુંદર આખું છે. અને એ નાવમાં જેટલાનો લઈ ગયા છે ને, એનું અહીંયા આગળ કીધું કે મનુ, વેદ, પૌધો,
બધું જ ધન વન સાથે બધું જ લઈને કીધું બધી જે ના ધાન કે છે ધાન આજે પૌધો કી બીજો કી એ કીધું ને બીજ પૌધા એ બધા 7 ધન 7 સપ્ત ઋષિઓ આપણે જે આ ઋષિઓ સપ્ત ઋષિઓ કહીએ છીએ ને આપણે કયા ગોત્રના તો એક નથી કહેતા કે કશું ના ખબર હોય તો કશ્યપ ગોત્ર એવી રીતે જે સપ્ત ઋષિઓ જે છે ને એ બધા ઋષિઓ જેને જેને પ્રલયમાંથી બચાવવાના હતા એ બધાને લઈને પ્રભુ ગયા હવે 15મો અવતાર છે કૂર્મ અવતાર पुराने ग्रंथों के मुताबिक भगवान विष्णु जी ने कछुए का अवतार लेकर समुद्र मंथन में सहायता की थी। भगवान विष्णु जी का यह अवतार अपनी पीठ पर भगवान विष्णु जी का यह अवतार अपनी पीठ पर संपूर्ण ब्रह्मांड का वजन उठाने में सक्षम है। એટલે જ્યારે સમુદ્ર મંથનની ક્રિયામાં અડચણ આવતી હતી ત્યારે પ્રભુએ જ એમના પીઠ પર કુર્મા અવતાર લઈને ધારણ કર્યું મેરુ પર્વત જ્યારે નીચે ઉતરી જતો તો વાસુકીનાગનો દોરડો બનાવ્યો અને મેરુ પર્વત ત્યારે પર્વત નીચે ઉતરી જતો હતો ત્યારે પ્રભુએ આ કચ્છ અવતાર લઈ અને પોતાની પીઠ ઉપર મેરુ પર્વતને બેલેન્સ કર્યો એને બેલેન્સ કર્યું અને ત્યારે મંથન થયું હતું હવે આ બધી જ અવતારની બધા જ અવતારો પાછા આપણે ભગવતજીમાં તો જોઈશું જ પણ સરસ અત્યારે શોર્ટમાં આપણે આને मनन કરી રહ્યા છે આ વાંચન દ્વારા वरा अवतार भगवान विष्णु जी का दूसरा अवतार माना जाता है। हिंदू ग्रंथों के मुताबिक उन्होंने धरती को बचाने के लिए राक्षस हिरण्यक्ष का वध किया था जो कि धरती को समुद्र तल में ले गया था। હવે અહીંયા જે આપણે જાણીએ છીએ વરા અવતાર કે હિરણ્યાક્ષ રાક્ષસ જે ધરતી ને લઈ ગયા તલમાં એને બચાવવા માટે ભગવાન વિષ્ણુનો વરા અવતાર છે એમના બંને દાંત પર પૃથ્વીને ધારણ કરીને ઉપર લઈ આવે છે એ આપણે જાણીએ છીએ 10 અવતારની કથામાં ખાલી મને અહીંયા આગળ એટલું એ છે કે જ્યારે આપણે વાંચન ચાલુ કર્યું ને ત્યારે એવું કહ્યું કે આ બધા અવતાર ક્રમમાં આ રીતે આપ્યા છે જે રીતે થયા ને એ રીતે એનો ક્રમ આપ્યો છે મને યાદ છે ત્યાં સુધી વાંચન લેતા પહેલા આવી ગયું હતું કે સુબોધિનીજીમાં જે શ્લોકમાં એમનામાંથી બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે છે દ્વિતીય સ્કંદ ભાગવત અધ્યાય 2 માં જે શ્રી સુબોધિનીજીના શ્લોકમાં 8 થી 12 શ્લોકમાં જે રીતે વર્ણન છે ને એ રીતનું જ અહીંયા આગળ આપેલું છે તો આ જે બધા અવતાર છે એ બેઝિકલી જે ક્રમ હતો એ ક્રમ અહીંયા આગળ આપ્યો છે એવું કે છે કોઈ મ્યુટ કરી દેજો જો કોઈ બોલતું હોય આજુબાજુમાં તો હવે એવું ખ્યાલ છે કે જે સમુદ્ર મંથન થાય પછી પેલા અવતાર થાય ને મોહિની ને ધન્વંતરી ને બધું તો અહીંયા પહેલા આવી ગયો છે એટલે નથી ખ્યાલ આવતું કે આ ક્રમમાં આપ્યું છે કે નહીં કારણ કે આ ત્રણેય અવતાર પ્રીટી કોન્ઝિક્યુટિવ ક્રમમાં છે આ 3 અવતારમાં પહેલા તો કૂર્મા અવતાર થાય પછી ધન્વંતરી થાય કે અમૃતનો પેલો ઘડો લઈને નીકળે એ ધન્વંતરી અને પછી આવે મોહિની કે જે અમૃતને વિતરણ કરવા માટે દેવતાઓને માટે નીકળે એ તો અહીંયા આગળ તો આ 2 અવતાર જતા રહ્યા અને પછી આવે છે એટલે જો આગળ મેં વાંચનમાં આવું લીધું હોય ને તમને ધ્યાનમાં એવું રાખ્યું હોય તો ના રાખતા કારણ કે આ ક્રમ એકચ્યુઅલ ક્રમ નથી આપણે જે લઈ રહ્યા છે એટલે જસ્ટ સ્પેસિફાય કરી લો કે પણ એનું રીઝન કારણ કે વરા અવતાર પણ અત્યારે આવ્યો રાઈટ વરા અવતાર ના પણ સાંભળ એનું રીઝન પણ આવશે એ કોઈક ભેદ છે એટલા માટે આપણને એવું લાગે છે કે આ ક્રમ નથી મેં ભૂલી ગઈ છું આઈ થિંક એ કલ્પાંતર ભેદ છે કે બીજો કોઈ કે છે પણ જોવું પડશે એટલા માટે એટલે અહીંયા શું કીધું જયારે આચાર્ય ચરણ એમાં આપતા હોય સુબોધિનીજીમાં
ત્યારે તો કઈ એ રીતના તો હોય જ નહીં, રાઈટ? એટલે અહીંયા આગળ આવું જે તે તું કે છે ને કે કલ્પાંતર ભેદ હોય, કારણ કે એ આપણે ના સમજી શકીએ, રાઈટ? એટલે અહીંયા આગળ જ્યારે એવું કીધું કે ભગવાને જે દ્વિતીય સ્કંદ ભાગવત અધ્યાય 2 માં શ્રી સુબોધિનીજીના શ્લોકમાં 8 થી 12 શ્લોકના અંતર્ગત આ બધા પ્રકાર છે, રાઈટ, અવતારના. તો એમાં સુબોધિનીજીમાં તો જે ક્રમ આપ્યો છે ને એનું સ્ટાર્ટિંગ વરાહ અવતારથી થાય છે, કારણ કે જ્યારે પૃથ્વીને બરાબર? પૃથ્વી ઉપર જ્યારે મનુષ્ય વસવાટ માટેની વાત થઈ ત્યારે બ્રહ્માજી પ્રભુ પાસે ગયા કે મનુષ્યને પૃથ્વી ઉપર પૃથ્વી કેવી રીતે વસાય? પૃથ્વીને તો રસાતલમાં લઈ ગયેલા છે. રસાતલમાં છે. એટલે અહીંયા બી ભાગવતજીમાં પણ એ જ ક્રમ આવે છે. આપણે એનાથી જ શરૂઆત થશે. પણ કહેવાનો મીનિંગ આ તો અહીંયા શ્લોક આપેલો છે ને, પ્રાદેશ માત્રમ પુરુષમ, એટલે પ્રાદેશ એટલે વરાહ અવતાર છે, પુરુષમ એટલે યજ્ઞ અવતાર છે. એટલે આ જે 8 થી 12 માં જે બીજા સ્કંદમાં સુબોધિનીજીનો જે શ્લોક આપ્યો છે ને એમાં તો શરૂઆત આ રીતે જ થાય છે. હું ખાલી એવું કહેવા માંગુ છું, કારણ કે આગળ આપણે આની ચર્ચા કરી ગયા છે ક્રમની, એટલા માટે. चलो હવે કયો અવતાર? नरसिंह अवतार। नरसिंह भगवान विष्णु का आधा शेष और आधा मानव अवतार है, जिनका जन्म राजा हिरण्यकश्यप के शासन काल को समाप्त करने, आधा शेर और आधा मानव, જે રીતના આધી મછલી આધા માનવ હતું મત્સ્ય અવતાર, એવી રીતના નરસિંહ અવતાર જે આપણે બધા જાણીએ છીએ. तो जिनका जन्म राजा हिरण्यकश्यप के शासन काल को समाप्त करने के लिए हुआ था। राजा हिरण्यकश्यप स्वयं को भगवान से भी अधिक बलशाली मानता था। उसे ना कोई देवता, ना पक्षी, ना पशु, ना मनुष्य, न दिन में, न रात में, न धरती पर, न आकाश में, न अस्त्र से, ना शस्त्र से मरने का वरदान प्राप्त था। કોઈને બેકગ્રાઉન્ડમાં અવાજ સંભળાય તો મ્યુટ કરજો, કારણ કે એ છે ને તમને લોકોને જ્યારે રેકોર્ડિંગમાં સાંભળશો ત્યારે વધારે ડિસ્ટર્બિંગ લાગશે, અત્યાર કરતા પણ વધારે. 18મો अवतार છે वामन अवतार। दैत्यों के राजा बलि ने पूरे स्वर्गलोक पर अपना अधिकार स्थापित कर लिया था। महाबली की इस बढ़ती हुई शक्ति को रोकने के लिए भगवान विष्णु ने वामन नाम के ब्राह्मण का अवतार लिया था, जो कि कद में कौन थे, नाना હતા એમ. તો આ નૃસિંહ અવતાર, વામન અવતાર આપણે સૌ જાણીએ છીએ કે તેના કારણે પ્રભુએ લીધો, કારણ કે રાજા બલિ તો ભક્ત છે પણ છે તો દૈત્યોના રાજા ને, એટલે પૂરા સ્વર્ગલોક પર જો આપનો અધિકાર થઈ જાય તો દૈત્યોનું રાજ થઈ જાય, અને એના કારણે જ પ્રભુએ આ અવતાર લીધો હતો. परशुराम अवतार। परशुराम जी एक क्षत्रिय ब्राह्मण है, जिन्हें ऋषि के रूप में एक हाथ में कुल्हाड़ी लिए दर्शाया जाता है। परशुराम अवतार नो जेने पण ख्याल, बधाने ज ख्याल होय के ऋषि छे અને એક હાથમાં કુહાડી છે, કારણ કે એમને શેનો નિશ્ચય કર્યો તો પરશુરામજીએ? પૃથ્વીને ક્ષત્રિયો વિહોણી કરવાનો. એટલે ઉનકા માતા જન્મ રેણુકાનો પણ વધ કરી દે છે. જમદગ્નિ કે છે, જમદગ્નિના કહેવાના કારણે, કારણ કે જમદગ્નિને શંકા જાય છે ને પર પુરુષ સાથે. उनका जन्म पूरे क्षत्रियों के अत्याचारों की समाप्त
अत्याचारों को समाप्त करने के लिए हुआ था, जो अपनी शक्तियों का दुरुपयोग कर निर्दोष पर अत्याचार व उनके साथ अन्याय कर रहे थे। ક્ષત્રિયો હતા એમનું વર્તન આ રીતનું દુરાચારી હતા, તેથી એમનો નાશ કરવા માટે ભગવાન પરશુરામ ના રૂપમાં જન્મ લઈને પધાર્યા। હવે છે શ્રી રામ। श्री राम शक्तिशाली देवताओं में से एक है और महाकाव्य रामायण के मुख्य चरित्र है। त्रेता युग में राक्षस राज रावण का आतंक बढ़ता जा रहा था, जिससे देवता भी भयभीत थे। राजा राम आतंकी रावण के शासन को समाप्त और अपनी पत्नी सीता को मुक्त करने के लिए रावण का वध करते हैं और धरती पर धर्म व न्याय की स्थापना करते। धर्म અને ન્યાયની સ્થાપના કરવા માટે આ પ્રકટ થયા। હવે છે શ્રી હરિ અવતાર। પ્રભુના પ્રાકટ્યનું પ્રયોજન કેટલું પ્રિસાઇઝ છે કે શેના માટે આ પ્રકટ થયા છે। શ્રી હરિ અવતાર પ્રાચીન ગ્રંથો કે અને આપણને સુબોધિનીજીના આધારે આચાર્ય ચરણે ખૂબ સુંદર રીતે બતાવ્યું છે કે આ તો બધા કાર્ય છે એ પ્રભુ પોતાની ઈચ્છા માત્રથી કરી શકે છે, પણ અહીંયા જે ભક્તોને દાન કરવાનું છે એના માટે પ્રભુને પ્રકટ થવું પડ્યું છે। કે રામ અવતારમાં પ્રકટ થયા તો ઋષિ રૂપાઓને જે સારસ વલ્કતમાં પ્રકટ થવાના વરદાન આપ્યા કે સબરીના બોર ખાઈને સબરીને કે અહલ્યા નો ઉદ્ધાર કર્યો। તો આ જે 4 પુષ્ટિના કાર્ય આપે કર્યા છે, તો આ જે બધા છે એના માટે ભક્તો માટે નૃસિંહ અવતાર છે। તો ભલે અહીંયા કહ્યું કે રાક્ષસ હિરણ્યકશ્યપના લીધે, પણ રાક્ષસ હિરણ્યકશ્યપને તો પ્રભુ ઈચ્છા માત્રથી નષ્ટ કરી શકે, પણ પ્રહલાદજીને ગોદમાં કેવી રીતે ખીલાઈ શકે એ તો પ્રભુને પ્રકટ થવું પડે। તો ભક્તને વશ ભક્તને આધીન એવા પ્રભુ ભક્તો માટે જ અવતાર લઈને પ્રકટ થાય છે। श्री हरि अवतार प्राचीन ग्रंथों के अनुसार गजेंद्र अपनी पत्नियों के साथ तालाब में स्नान करने गया। वहां उसका एक विशाल मगरमच्छ के साथ युद्ध हो गया। यह युद्ध संघर्ष 1000 साल तक चलता रहा। तब गजेंद्र ने भगवान विष्णु का ध्यान किया और भगवान विष्णु श्री हरि के अवतार में प्रकट हुए। उन्होंने अपने सुदर्शन चक्र से मगरमच्छ का वध किया और गजेंद्र का उद्धार किया। गजेंद्र मोक्षनी कथाમાં પણ આ બધું આવશે। તો અહીંયા પણ ગજેન્દ્ર બહુ સુંદર વર્ણન છે કે જ્યારે વિષ્ણુ ભગવાનને યાદ કરે છે હરિ, તો બોલતામાં તો લક્ષ્મીજી જુએ તો રી હજી તો ઉચ્ચારણ કર્યું પણ નથી અને પ્રભુ ત્યાં આગળ પ્રકટ થઈ ગયા છે। અહીંયા પણ સ્વયં પ્રભુ ગજેન્દ્રના અને જે મગર છે એને પણ પ્રભુએ મુક્તિ આપી છે, કારણ કે એને પગ કોનો પકડ્યો છે? ભક્તનો। તો હાનિ કરવા માટે પણ ભક્તનો પગ પકડ્યો છે, તો એવા ભક્તના પગને પકડેલા પ્રભુ ગજેન્દ્રનો તો ઉદ્ધાર કરે છે, એની સાથે સાથે એ મગરમચ્છનો પણ ઉદ્ધાર થાય છે। श्री कृष्ण अवतार श्री कृष्ण भगवान विष्णु जी के बड़े रूपों में से एक रूप है। उनका जन्म अपने अत्याचारी मामा कंस का शासन समाप्त करने के लिए हुआ था। महाभारत में भी श्री कृष्ण जी की विशेष भूमिका है। અહીંયા આગળ પ્રભુના જે કાર્ય છે મટીરિયલ કહેવાય એ જ દર્શાવ્યા છે, જ્યારે પ્રભુનું અવતરણનું કારણ તો ફક્ત ને ફક્ત એમના ભક્તોના માટે જ છે। જ્યારે ભક્તોને થયેલો તાપ પ્રભુ સહન ના કરી શકે એટલે પ્રભુ સ્વયં પ્રકટ થાય। बुद्ध अवतार 23वां अवतार છે। सिद्धार्थ गौतम जी को आज
गौतम बुद्ध के नाम से जाना जाता है। ज्ञान की प्राप्ति के लिए उन्होंने अपना परिवार और सभी तरह के भौतिक अधिकार व सुख सुविधाएं छोड़ दी थी। उन्होंने बौद्ध धर्म की स्थापना की और लोगों का मार्गदर्शन किया। આજે હિન્દુ ધર્મ નથી ગણાતો, બૌદ્ધ ધર્મ ઇટસેલ્ફ એનું અલગ એક શાખા પડી જાય છે. એનું મુખ્ય આપણને ખ્યાલ છે જ કે ગૌતમજી છે જે બધું કંઈક જે રાજા હતા પણ એ રાજ પરિવારને છોડીને બધું કરીને ધર્મની સ્થાપના માટે આપ નીકળી ગયા. ખૂબ જ જ્ઞાની છે આ એવો આ બુદ્ધ અવતાર જેમને બૌદ્ધ ધર્મની સ્થાપના કરી. હવે કલ્કી અવતાર. कल्कि अवतार कल्कि भगवान विष्णु जी का एकमात्र ऐसा अवतार है जिसका अभी तक जन्म नहीं हुआ है. ऐसा कहा जाता है कि वह एक नए सत्य युग का कल्कि युग शुरुआत करेंगे और समस्त धरती से बुराई का खात्मा कर देंगे. कल्कि को एक सफेद घोड़े की सवारी करते हुए और हाथ में चमकदार तलवार लिए योद्धा के रूप में दर्शाया जाता है. समय व रूप में अंतर होने के बावजूद उनके सभी अवतारों में एक समानता थी. उन सभी अवतारों का लक्ष्य बुराइयों को समाप्त करने और धर्म को फिर से स्थापित करने का था. यही कारण है कि भगवान विष्णु को ब्रह्मांड के संरक्षक के रूप में माना जाता है, संरक्षक के रूप में जाना जाता है. ભગવાન વિષ્ણુને એટલે આ કલ્કી અવતારની વાત થઈ કે જે છેલ્લો છે સફેદ ઘોડા પર ચમકતી તલવાર લઈને પધારશે એ જ અવતાર હવે થવાનો બાકી છે. 23 અવતાર થઈ ગયા છે. भगवान विष्णु ने देवकी और वसुदेव के घर क्यों लिया कृष्ण अवतार? स्वयंभू मनवंतर में जब હવે આ છે આજે બધા મનવંતરમાં અને કલ્પમાં ક્યારે કઈ લીલા થઈ છે ને એની જોડેની કદાચ આપણને ના સમજાય એટલે આપણે સમજી ના શકીએ આ ક્રમને. પણ મુખ્યત્વે આનો આધાર આ રીતનો જ છે. भगवान विष्णु ने देवकी और वसुदेव के घर क्यों लिया कृष्ण अवतार? स्वयंभू मनवंतर में जब माता देवकी का पहला जन्म हुआ था उस समय उनका नाम कृष्ण तथा वासुदेव सुतपा नामक प्रजापति थे. આપણે આવે છે ગોપી ગીતમાં આ વર્ણન કૃષ્ણ એનું ગોપી એમાં જોઈએ ગોપી ગીત જ્યારે ગાઈએ અને સમજીને ગાઈએ ત્યારે આ સમજાય કે આપ તો આ ગૃહમાં જન્મ્યા છો અને ગોપિકાઓ આ રીતે પ્રભુને સંબોધીને કહે છે. પણ એ મુખ્યત્વે જે દેવકીજીનો જે પહેલો જન્મ છે એ કૃષ્ણી ત્યાં એમનું નામ છે અને એના પરથી અહીંયા આગળ ત્યાં ગોપી ગીતમાં આ રીતે ગાયેલું છે. दोनों ने संतान प्राप्ति के अभिलाषा से सूखे पत्ते खाकर और कभी हवा पीकर देवताओं का 12,000 वर्षों तक तप किया. હવે આપણા રેગ્યુલર 12,000 વર્ષની વાત ચાલતી નથી. કાળની ગણતરી પણ આવશે. મુખ્યત્વે સર્ગ વિસર્ગમાંથી બેમાંથી એક સ્કંદમાં આવશે. વિસર્ગમાં હોવી જોઈએ, મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી.
પણ ત્યારે ખબર પડશે કે દેવતાઓના 12,000 વર્ષ એટલે આપણા કરતા તો કઈ ગુણા વધારે. તો એવું એટલું તપ આપે કર્યું, इंद्रियों का दमन करके दोनों ने वर्षा, वायु, धूप, शीत आदि काल के विभिन्न गुणों को सहन किया और प्राणायाम के द्वारा अपने मन के मल धो डाले। उनकी परम तपस्या, श्रद्धा और प्रेममयी भक्ति से प्रसन्न होकर श्री विष्णु उनकी अभिलाषा पूर्ण करने के लिए उनके सामने प्रकट हुए और उन दोनों से कहा कि तुम्हारी जो इच्छा हो मांग लो। तब उन दोनों ने भगवान श्री हरि जैसा पुत्र मांगा। યશોદાજીનું ને એમને પણ તપ કર્યું છે નંદ બાબાએ, પણ બંનેના માગવામાં શું અંતર છે ને એના પર વિશેષ ધ્યાન આપીશું, કારણ કે આગળ આવવું જ જોઈએ, એટલે અત્યારે હું નથી લેતી. પણ અહીંયા શું માંગ્યું તો આપના જેવા પુત્ર, એટલે भगवान विष्णु उन्हें तथास्तु कहकर अंतर्धान हो गए। वर देने के बाद भगवान ने शील, स्वभाव, उदारता आदि गुणों में अपने जैसा अन्य किसी को नहीं देखा। ऐसी परिस्थिति में भगवान ने विचार किया कि मैंने उनको वर तो दे दिया कि मेरे सदृश्य એટલે કે એમના જેવો मेरे सदृश्य पुत्र होगा, परंतु इसको मैं पूरा नहीं कर सकता क्योंकि संसार में वैसा अन्य कोई है ही नहीं। किसी को कोई वस्तु देने की प्रतिज्ञा करके पूरी न कर सके तो उसके समान द्विगुणी वस्तु देनी चाहिए। ऐसा विचार कर भगवान ने स्वयं उन दोनों के पुत्र के रूप में 3 बार अवतार लेने का निर्णय किया। एक बार कहेલું 3 વાર સત્ય કરીને બતાવ્યું, કારણ કે उसके समान द्विगुणी वस्तु 3 ગણી વસ્તુ આપવી પડે, તો પ્રભુએ 3 વાર આ વરદાનને સત્ય કરીને બતાવ્યું, કારણ કે વરદાન શું માંગ્યું છે તો કે શ્રી હરિ જેવો પુત્ર, બીજું કોઈ છે નહીં, તો આપે 3 વખત એને સત્ય કરીને 3 વખત આપે એમના गर्भમાંથી प्रकट થયા છે। ऐसा विचार कर भगवान ने स्वयं उन दोनों के पुत्र के रूप में 3 बार अवतार लेने का निर्णय किया। इसलिए भगवान जब प्रथम बार उन दोनों के पुत्र हुए उस समय वे कृष्णी गर्भ के नाम से जाने जाते हैं। આ કૃષ્ણી ગર્ભનું જ વર્ણન એમાં છે ગોપી ગીતમાં। મને લાઈન નથી, મને મોઢે નહીં આવડતું એટલે લાઈન નથી યાદ આવતી, પણ બધાને ખ્યાલ આવી ગયો હશે। दूसरे जन्म में माता प्रश्नी अदिति हुई और सुतपा कश्यप हुए। उस समय भगवान वामन के रूप में उनके पुत्र हुए। वामन भगवानનું અવતારની કથા આવશે ત્યારે આ કશ્યપ અને અદિતિનું જે વર્ણન છે એ સુંદર રીતે આવશે। फिर द्वापर में उन दोनों का तीसरा जन्म हुआ। પેલું સૌથી પ્રથમ વાર, પછી વામન ભગવાન તરીકે અને હવે દ્વાપર યુગ। વામન ભગવાન ત્રેતામાં હશે, મને બહુ એક્ઝેક્ટલી નથી ખ્યાલ, પણ બલિ રાજાના સમયે, એટલે અહીંયા આગળ મુખ્યત્વે દ્વાપરનો ઉલ્લેખ तीसरा जन्म માટે, ત્રીજો जन्म જે આપસા સંકલ્પમાં જન્મ્યા એનું કહ્યું છે કે इस जन्म में वही अदिति देवकी हुई और कश्यप वासुदेव जी हुए और अपने वचन को सच करने के लिए भगवान विष्णु ने उनके पुत्र के रूप में श्री कृष्ण अवतार लिया।
तत्प्राकट्यम फलम वो, प्राकट्य फल छे, फल है। जन्म उसका होता है जो पूर्व में नहीं है। इसलिए भगवान के अनादित्व भगवान स्वर्ग के पूर्व से ही स्थित है। उनकी न कभी शुरुआत है न अंत के, मतलब कारण पुष्टि मार्ग में उनके लिए जन्म शब्द नहीं कहा जाता, उसे प्राकट्य प्रादुर्भाव कहा जाता है। प्राकट्य के प्रादुर्भाव કહેવાય। જન્મ એવું આપણે કહેતા નથી, કારણ કે જન્મ એનો થાય કે જે પૂર્વમાં ના હોય। આપ તો સ્થિત જ છો, અનાદિકાલથી પ્રભુ તો છે, એટલે ત્યારે ત્યાં આગળ જન્મ નહીં પણ પ્રાકટ્ય કે પ્રાદુર્ભાવ એમ કહેવાય છે। प्रभु आदिकाल से पूर्व से होते हुए भी नवल प्रकार से अपना आविर्भाव करते हैं, प्रकट होते हैं। એટલે અનાદિકાલથી આપ બિરાજો છો, તે છતાં પણ પાછું લીલા કરવાના અર્થે નવા પ્રકારે આપ આવિર્ભાવ થઈને પ્રકટ થાવ છો। भगवान को वेदों में अजन्मा कहा है, क्योंकि भगवान प्राकृत मनुष्यों समान जन्म नहीं लेते हैं। प्राकृत मनुष्य समान जन्म आप नहीं लेते हैं। वे प्राकृत गुण धारण करता नहीं है, वे तो निर्गुण स्वरूप स्वतंत्र की क्रीड़ा करते हैं। इसलिए लीलार्थ सन मनुष्य कृति रूप, मनुष्य जैसा रूप होकर भी पूर्णानंद पूरित अलौकिक अप्राकृत सगुण अवतरित है। કારણ કે આપણે જ્યારે આચાર્ય ચરણનું નામ મોહિતાસુર માનુસ એટલે લઈએ તો આપે સન્મનુષ્યાકૃતિક રૂપ ધારણ કર્યું, એટલે તો એ આસુરોને મોહ પમાડે એવું થયું। કારણ કે જે એમના અંગીકૃત નથી, જે નિશ્ચન નથી, એમના માટે તો આપ આચાર્ય રૂપે બિરાજો છો, અને એમને તો એવું જ લાગે છે કે કોઈ આ જ્ઞાની છે, કોઈ આ જે બધાને જ્ઞાનનું પ્રદાન કરી રહ્યા છે। અને એટલે આપણે જો પ્રસંગને યાદમાં લઈએ તો જ્યારે આપને મસ્તકમાં પીડા થઈ ત્યારે આપના સેવકો ઔષધિ લઈ આવ્યા કે આપ ઔષધિનું સેવન કરી લો તો આપનું મસ્તક પીડા કરતું બંધ થશે। ત્યારે આપે જે ઔષધિ છે એને યજ્ઞમાં મૂકી છે। યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા જે આપનું સ્વરૂપ છે, તો યજ્ઞ એટલે કે અગ્નિ સ્વરૂપ એવા આપ એને અગ્નિના મુખારવિંદમાં મૂકી દે છે। તેથી એક સામાન્ય અર્થ એવો પણ અગ્નિ સ્વરૂપ આપ એટલે કે આપે સ્વયં જ એનો અંગીકાર કર્યો છે। અને બીજું આ પણ છે કે જે આપને મનુષ્ય જાણે છે, કારણ કે આપ સન્મનુષ્યાકૃતિક રૂપ લઈને પ્રકટ થયા છો, તો એમના માટે જે વ્યવહાર, જે પ્રાકૃત ગુણો મનુષ્ય ધરાવતા હોય અને જે દેહના દુઃખ મનુષ્યને થતા હોય એવા આપને પણ થઈ શકે છે। એવું ત્યાં આગળ એક કહેવાય કે મોહ પમાડે એવું ત્યાં આગળ આપનું સ્વરૂપ પ્રકટ થાય છે કે જે અસુરોને માટે મોહ પમાડનારું છે। પણ આપ તો લીલાર્થ આ બધું કરવું જ પડે। આપ પ્રકટ થયા છે એ શેના પ્રયોજનથી? લીલાર્થી। તો લીલાર્થે જ્યારે આપ પ્રકટ થયા છે ત્યારે આપ સ્વરૂપ તો આ રીતનું જ धारण करो છો। वही सब अलौकिक गुण समग्र जगत में प्राकट्य समय छा गए, जो श्री भागवत दसम स्कंद में अथः सर्व गुणोपेत काला परम शोभन
समग्र सद्गुणों से युक्त काल परम शोभास्पद हो गया। इससे स्पष्ट है कि भगवान आदिम प्रकृति हो गई और काल के अपलक्षण भी સુલક્ષિત હો ગયે, કારણ કે પ્રભુએ તો કાળ જ એવો પ્રસન્ન કર્યો છે કે જે નિશા હા તને ટાઈમ ખબર પડે છે? હા મને ખ્યાલ છે, પણ આઈ હેવ ટુ ફિનિશ ધીસ 4 લાઇન્સ બીકોઝ ઇટ ઇઝ ઓકે, આપણા મને કન્ટિન્યુઅસ વાંધો છે. નથી. આ તો હા ના ઇન્ડિયા માટે આઈ અન્ડરસ્ટેન્ડ, પણ આઈ કુડન્ટ સ્ટોપ ઇટ, એટલે હા 4 લાઇન છે. મને વાંધો નથી. ઓકે ઓકે બાય. सर्वगुणोपेत काल परम शोभनः, समग्र सद्गुणों से युक्त काल परम शोभास्पद हो गया। इससे स्पष्ट है कि भगवान आदि प्रकृति हो गई और काल के अपलक्षण भी सुलक्षित हो गए। फलार्थ यह है कि श्री कृष्ण का प्राकट्य अलौकिक स्वरूप पूर्णमय है, तथापि भगवान सभी प्रकार के लोगों को अपनी लीला से मोहित करके जन्म धारण करने वाले बनते हैं। इसलिए जन्माष्टमी नाम से भी आज का दिन लोक में जाना जाता है। कई सांस्कृतिक विलक्षणता के कारण आज के दिन का नाम गोकुलाष्टमी भी कहते हैं। नैन पर देखो नंद कुमार, जसोमती कुख चंद्रमा प्रकटो, या व्रज को अभी उजियार। जन्माष्टमी और नंद महोत्सव की अनेक बधाई व मंगल कामना। गोस्वामी श्री आभरण उदीमान आचार्य गोस्वामी हवेली. આમનો લેખ હતો, પૂર્ણ થયો છે અહીંયા આગળ. શ્રી નિશા, આ વલ્લભાધીશ કી જય. જન્માષ્ટમી કેમ કે છે એનું તું મારે સમજણ ના પડી. જન્મ ધારણ કરવા વાળા છે એટલે જન્માષ્ટમી. આમ કહેવાય શું, પ્રાકટ્ય છે ને, પણ આ કારણે લીલા અર્થે આપે મનુષ્ય સન્મનુષ્ય રૂપ ધારણ કર્યું. સન્મનુષ્ય આકૃતિક રૂપ એટલે કે મનુષ્ય જેવી આકૃતિ લઈને પ્રકટ થયા. બરાબર. એટલે જન્મ એટલે કેટલા લોકોને ક્યાં એમ નથી લાગતું કે જન્મ થયો. આચાર્ય ચરણ નું પણ પ્રાકટ્ય છે, પણ આપણે જે મેં એટલે ઔષધિનો ઉદાહરણ લીધો, કારણ કે ઘણા બધાને મોહ પમાડે છે આ વસ્તુ. એટલે અહીંયા આગળ આવ્યું ને કે फलार्थ यह है कि श्री कृष्ण का प्राकट्य अलौकिक स्वरूप पूर्णमय है, तथापि भगवान सभी प्रकार के लोगों को अपनी लीला से मोहित करते हैं, जन्म धारण करने वाले बनते हैं, इसलिए जन्माष्टमी. કારણ કે બધાના તો બધા પ્રકારના જીવોને તો આનું અલગ અલગ જીવોને અલગ અલગ રીતે સ્વરૂપ સમજાય ને પ્રભુનું. તો મોહ પમાડવા માટે તો કોઈને એવું જ લાગે છે પણ જન્મ્યા હતા માતાના ગર્ભમાંથી, આપણે પણ જન્મ્યા છે, શું ફરક છે? બરાબર, સમજી ગઈ. અને એટલે જ આપણે આચાર્ય ચરણનું ઔષધિ વાળું ઉદાહરણ લીધું. પછી આપનું જે નામ છે મોહિતાસુર માનસ, તો એ અસુરોને મોહ પમાડવા વાળું સ્વરૂપ છે. એટલે આપણે જયારે કહીએ રથયાત્રાના દિવસે આપણે આસુર વ્યામોહ લીલા કરી, તો આસુર વ્યામોહ એટલે આસુરોને મોહ પમાડે એવી. કેમ આસુરોને મોહ પમાડે એવી? કારણ કે આસુરો માટે એવું છે કે એ જન્મ્યા અને હવે આપ ચાલી પણ ગયા, લીલા પણ પધારી ગયા. જ્યારે જે એમના અંગીકૃત છે, જે આપના સ્વરૂપને જાણે છે, એમના માટે તો આપ સ્વયં બિરાજમાન છો જ, હતા, છો અને રહેશો, એવી રીતે છે. એટલે એના સંદર્ભમાં પણ એક વાર્તા પ્રસંગ છે કે જે જતાવે છે પછી કે આચાર્ય ચરણ પ્રકટ બિરાજે છે, દર્શન કરાવડાવે છે. કારણ કે ખૂબ દુઃખી થાય છે કે આચાર્ય ચરણ પધારી ગયા. પછી એમના જ એક સેવક બીજા આવીને એ વૈષ્ણવને જ્ઞાન કરાવે છે કે જો આચાર્ય ચરણ
અંગીકૃત માટે ક્યાંય પધાર્યા નથી, એ તો સદાય બિરાજિત છે. હા ને પછી રોજ ત્રીજે દિવસે દર્શન આપે છે. એ તો દમલાજીને એ અલગ દમલાજીને છે. નહીં, પણ બીજા છે ને પેલા કયા વૈષ્ણવ, એ નામ નથી યાદ આવતું. ત્રીજા દિવસે દમલાજીને છે. આ વૈષ્ણવને અંદર જાય છે અને દર્શન કરાવડાવે છે એના જ નિજ મંદિરમાં. અચ્યુતદાસ ની ત્યાં તમે જાઓ ત્યાં તમને દર્શન થશે. હા એમને રોજ અંદર ત્યાં કરાવે. એ ભગવાન ક્યાં પટણામાં આવી એ બેઠકજી, એ બેઠકજી ક્યાં આવી એ વૈષ્ણવ, ત્યાં બેઠકજી પંચાયત. ઓકે ચાલો, યાદ નથી કઈ. ઓકે, આશ્રયપદ લઈ લેજો. મને પણ થયું લેટ થાય છે, પણ હવે આ એવું હતું ને, અમુક વસ્તુ છોડાય નહીં પછી એવું થાય, એટલે મારે લઈ લેવું પડ્યું. પ્રાકટ્ય સંદર્ભમાં હતું ને. ના ના કઈ વાંધો નહીં. એ પેલી આસુર વ્યોમમાં લીલા કરીને તે વખતે જયારે મહાપ્રભુજી પધાર્યા ત્યારે પેલા વૈષ્ણવ હા, એ જ વખતે, પણ કયા વૈષ્ણવ તેની વાત એ છે. કયા એ વૈષ્ણવ વૈષ્ણવ નું એ, નામ યાદ નથી હવે. હા, એ વાત ચાલે છે. કારણ કે પછી એમને રોજ અચ્યુતદાસજી અને ભગવાનદાસજી, અચ્યુતદાસજી ના ઘરે આ કદાચ ફોઈ મ્યુટ છે, એટલે ફોઈને ખ્યાલ હશે, અને પણ એ ત્યાં મ્યુટ એમને થયેલા ઘરે છે. વિભાબેન બોલે છે ને અચ્યુતદાસ. અચ્યુતદાસ અને ભગવાનદાસ કીધું ને. ભગવાનદાસ ને દર્શન કરાવે છે એવું કઈક છે. જોઈ લેજો, કાલે વાર્તા વાંચી લેજો બધા. ખબર છે બીજું શું કહો છો ફોઈ? ભગવાન બરાબર દાસ છે ને બીરવાબેન. કરાવે, ભગવાન દાસ ને કરાવે છે. વાંચન કરીને લાવજો કાલે હોમવર્ક. જય શ્રી કૃષ્ણ. ચાલો, ચાલો, શ્રી વલ્લભ. આસનો લઈ લેજો.